નમસ્તે દર્શક મિત્રો, સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર બ્રિજેશ પટેલ, ડેન્ટલ સર્જન એન્ડ ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ, અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આઈ એમ અ ડાયરેક્ટર ઓફ વરદાન ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. આજે આપણે સ્વાસ્થ્ય સેતુના એપિસોડમાં ડેન્ટલ પ્રોબ્લેમ્સ અને ડાયાબિટીસ વિશે વાત કરીશું. ડાયાબિટીસ, જેમ આપણે જાણીએ છીએ મિત્રો, વિશ્વનો સૌથી વધારે ફેલાયેલો રોગ આખા વિશ્વમાં કહી શકાય. અને ભારતમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભારતની અંદર ડાયાબિટીસના મેક્સિમમ પેશન્ટ્સ આપણે જોવા મળે છે. લગભગ 70% ઉપર 65 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ ડાયાબિટીસથી પીડાતી હોય છે અને 40 વર્ષથી વધારે લગભગ 55% લોકો ડાયાબિટીસથી પીડાતા ભારતમાં જોવા મળે છે. આજે આપણે વિષય ઉપર વાત કરીશું એ છે ડેન્ટલ એટલે કે ઓરલ કેવિટી અને ડાયાબિટીસની સાથેનો જે સંબંધ, કોરિલેશન અને એના પ્રોબ્લેમ્સ, પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ પ્લાનિંગ વિશે વાત કરીશું. ડાયાબિટીસ, જેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે, શરીરના ઘણા બધા અંગોને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડે છે. બીજા બધા અવયવ વિશે આપણને ડાયાબિટીસમાં ખ્યાલ છે એ પ્રમાણે ઘણી બધી ટ્રીટમેન્ટ પ્લાનિંગ, એના ઘણા કોમ્પ્લિકેશન્સ અને એને રિલેટેડ ટ્રીટમેન્ટ પ્લાનિંગ્સ વિશે ઘણી બધી વાત થઈ છે. આજે આપણે સ્પેસિફિક વાત કરીશું ડેન્ટલ પ્રોબ્લેમ્સ અને ઓરલ કેવિટી રિલેટેડ ડાયાબિટીસની સાથે તેનો શું સંબંધ છે તે. ઓરલ કેવિટી એટલે બોડીનું એક એન્ટ્રન્સ છે આપણું, જે આપણું હેલ્થ જે છે એનો પહેલો પાર્ટ શરૂ થાય ઓરલ કેવિટીથી. અને જો ઓરલ કેવિટીની હેલ્થ તમારી સારી હોય તો તમારું ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહે. પણ અનફોર્ચ્યુનેટલી ભારતમાં ઓરલ કેવિટી એટલે દાંત, પેઢા અને ઓરલ કેવિટીને લગતા જે પણ ભાગ છે તેના વિશે ખૂબ ઓછી સાર સંભાળ, એટલે એવું કહી શકાય કે એક નિગ્લેક્ટેડ પાર્ટ તરીકે ઓરલ કેવિટી સૌથી ઉપર છે અને એને લગતા પ્રોબ્લેમ વિશેની જાણકારી આપણને બહુ છે નહીં. હવે ઓરલ કેવિટીની અંદર દાંત, પેઢા એ મેઇન પાર્ટ છે અને જડબાનું જે હાડકું છે તે. ઘણા બધા કેસીસમાં એવું થાય કે ડેન્ટિસ્ટ આર ધ ફર્સ્ટ પર્સન કે જે પેશન્ટ રૂટીન ચેકઅપ માટે આવ્યા હોય ડેન્ટલ પ્રોબ્લેમ્સના, અને દાંતની અને પેઢાની કન્ડિશન ઉપરથી ઘણીવાર ડાયાબિટીસનું ડાયગ્નોસિસ થતું હોય. એટલે પેશન્ટને ખ્યાલ ના હોય કે ડાયાબિટીસથી સફરિંગ છે, પણ અમે રૂટીનમાં ચેક કરીએ ત્યારે પેશન્ટને પૂછતા એવો ખ્યાલ આવે કે પેશન્ટ ઇઝ નોટ નોઈંગ એનીથિંગ અબાઉટ ડાયાબિટીસ, પણ એની કેટલીક કન્ડિશનો એટલી ઇન્ડિકેટિવ હોય કે તેમાં તરત જ અમને ડાઉટ જાય અને ચેકઅપ કરાવતા ખ્યાલ આવે કે પેશન્ટ ડાયાબિટીસથી પીડાય છે. એટલે ડાયાબિટીસનું એટલું બધું હેવી રિફ્લેક્શન ઓરલ કેવિટીમાં આવતું હોય છે. એટલે સૌથી અગત્યનો પાર્ટ છે કે તમારું જે ડાયાબિટીસનું લેવલ છે એને ડિટેક્શનમાં ડેન્ટલ પ્રોબ્લેમ્સ આર વન ઓફ ધ મેજર રિફ્લેક્શન એરિયાઝ કે જ્યાંથી તમને ડાયાબિટીસ છે કે નહીં એ પણ તમને ખ્યાલ આવે. સામાન્ય રીતે પેશન્ટ જ્યારે દાંતની ટ્રીટમેન્ટ માટે આવતા હોય ત્યારે જે મેઇન પાર્ટ અમે ચેક કરતા હોઈએ એ પેઢાની સાથે દાંતની જે બોન્ડિંગ કહીએ, જે પેરિયોડોન્ટલ હેલ્થ કહેવાય. પેરિયોડોન્ટલ હેલ્થ એટલે તે ગમ્સનો જે પાર્ટ છે એને આપણે પેરિયોડોન્શિયમ કહીએ, અને પેરિયોડોન્ટાઇટિસ એટલે આપણે સાદી ભાષામાં જેને પાયોરિયા તરીકે ઓળખીએ. તો ડાયાબિટીસવાળા દર્દીઓમાં મોટે ભાગે એ પાયોરિયાની ઇફેક્ટ જોવા મળતી હોય, હાડકાનું લેવલ નીચું જતું હોય જેથી દાંત થોડા વીક થતા હોય. આ બધા એના સામાન્ય લક્ષણો છે જે પેશન્ટ કદાચ ડેન્ટલ પ્રોબ્લેમ માટે આવતા હોય, પણ એને ડિટેલમાં ચેક કરતાં આપણને માલુમ પડે કે પેશન્ટને ડાયાબિટીસના હિસાબે એ પ્રોબ્લેમ છે ને એવા ઘણા બધા પેશન્ટો ડિટેક્ટ થતા હોય. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે ઘણી બધી વખત આપણે સામાન્ય જનતામાં જોવા જઈએ તો એ મિસ થઈ જતું હોય, અથવા પેશન્ટ્સને એને રિલેટેડ ખ્યાલ જ નથી હોતો કે ડેન્ટલ પ્રોબ્લેમ ઇઝ અ મેઇન રિફ્લેક્શન ફોર ધ ડાયાબિટીસ. એટલે એક ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ ડેન્ટલ પ્રોબ્લેમ પેઢાનો હોય તો એ ડાયાબિટીસ સાથે સંલગ્ન હોઈ શકે. હવે ડાયાબિટીસના પેશન્ટ્સ જે છે એને ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં શું શું પ્રોબ્લેમ આવી શકે. તો ડેન્ટલ પ્રોબ્લેમ્સ માટે જ્યારે પેશન્ટ આવતા હોય અને ડાયાબિટીસ પેશન્ટને હોય તો ડાયાબિટીસના શુગર લેવલ પ્રમાણે ઘણી બધી સર્જરીઝ પેશન્ટનું ડાયાબિટીસ લેવલ PPBS એટલે કે જમ્યા પછીનો જે આપણે શુગર લેવલ ટેસ્ટ કરાવતા હોઈએ એ હાઈ હોય તો બિકોઝ ઓફ ધી હાઈ બ્લડ શુગર આપણે એ ઇન્ફેક્શનવાળી પ્રેઝન્સ ઓફ ઇન્ફેક્શનની કન્ડિશનમાં ડેન્ટલ સર્જરીની પ્રોસિજર આપણે એવોઇડ કરવી પડતી હોય.
બીજો પ્રોબ્લેમ એ થતો હોય કે પેરિયોડોન્ટાઇટિસ એટલે કે જે પેઢાનો રોગ જે છે એ 2 વે રોગ છે, કે ઘણી વખત એવું થાય કે પેરિયોડોન્ટાઇટિસના ઇન્ફેક્શનના હિસાબે બી ટાઈપ 2 ડાયાબિટીસ વધતો હોય, અને ડાયાબિટીસ હોય એના હિસાબે પેઢાના જે હાડકાં જે છે એ ઓગળીને નીચે ઉતરતા હોય, એટલે પેશન્ટ એક જનરલાઇઝ પ્રોબ્લેમ લઈને આવે કે જેમાં બ્લીડિંગ ગમ્સ હોય, પસ ડિસ્ચાર્જ હોય અને દાંત ઢીલા થવાનો પ્રોબ્લેમ થતો હોય. આ બંને બાજુનો પ્રોબ્લેમ છે જે ઓરલ કેવિટીમાં મુખ્યત્વે જોવા મળતો હોય. ભયસ્થાનો કયા છે ડેન્ટલ પ્રોબ્લેમ્સ અને ડાયાબિટીસને રિલેટેડ એ ખાસ જાણવું જરૂરી છે, કારણ કે ડેન્ટલ ઇન્ફેક્શન જ્યારે પણ થાય એટલે જે એનેરોબિક બેક્ટેરિયા જે પેઢામાં સર્ક્યુલેશનમાં હોય એ પેશન્ટ કન્ટિન્યુઅસ બોડીની અંદર ઇન્જેસ્ટ કરતા હોય જો ટાઈમસર એની ટ્રીટમેન્ટ ના થતી હોય તો, જેથી એ ઇન્ફેક્શન હાર્ટ, લંગ્સ અને બીજા ઘણા બધા અવયવોમાં ફેલાતું હોય જેની પેશન્ટને ભાગ્યે જ જાણકારી હોય છે. એક બહુ જ કોમન કોરિલેશન છે ડેન્ટલ ઇન્ફેક્શનનું અને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ એટલે જે હાર્ટ ઇન્ફેક્શન જે થતું હોય એનું એક બહુ જ કોમન કોરિલેશન છે કે હાર્ટ ઇન્ફેક્શન ઇઝ ડ્યુ ટુ ધી ડેન્ટલ ઓરલ કેવિટી ઇન્ફેક્શન. એટલે ઘણી બધી વખત તમે જ્યારે હાર્ટ સર્જરી માટે જાઓ કે ઓપ્થેલ્મિક સર્જરીમાં આંખના ડૉક્ટર પાસે જાઓ તો એ પહેલાં તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરાવવાનું કહેશે કે જે કોઈ ડેન્ટલ ઇન્ફેક્શનનું ફોકસ ના જોઈએ, પછી જ એ ડેન્ટલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી જ એમની હાર્ટ કે આંખની સર્જરી કરતા હોય. એટલે ડાયાબિટીસ એક આટલો મોટો ભાગ ભજવે છે ઓરલ કેવિટીની ઇન્ફેક્શનની માત્રામાં, અને એ આપણે સૌએ જાણવાની ખૂબ જરૂર છે કારણ કે આપણને એના વિશે બહુ જ ઓછો ખ્યાલ છે. મિત્રો, આપણે જેમ જાણીએ છીએ તે પ્રમાણે ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2 અને ડાયાબિટીસના કારણો વિશે આપણે જોઈએ તો ડાયાબિટીસ હેરિડિટરીમાં હોય, સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોય અને બાળકોમાં પણ જોવા મળતો ડાયાબિટીસ હોય જેને જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ. હવે હેરિડિટરીમાં હોય એટલે આપણા ફેમિલીમાં મધર ફાધર કે કોઈ ડાયાબિટીસથી પીડાતું હોય તો ઓલવેઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારી 40 વર્ષ પછીની ઉંમર હોય તો તમે રેગ્યુલર ડિટેક્શન તમારું ડાયાબિટીસના લેવલનું કરાવતા રહો. બહુ જ જરૂરી છે કે હેરિડિટરી ટ્રાન્સફોર્મેશન જ્યારે બી મધર ફાધરમાંથી આવતું હોય તો તમને ચેક કરાયા સિવાય ખ્યાલ નહીં આવે. ઘણા પેશન્ટોને એવી માન્યતા હોય છે કે ડાયાબિટીસ હોય એટલે પેશન્ટને થાક લાગે, ક્યાંક ઇન્ફેક્શન થાય, કંઈક ઘા પડે તો રૂજાય નહીં, આવા બધા એક સામાન્ય ખ્યાલો હોય છે જે આજની તારીખમાં એપ્લિકેબલ નથી. ડાયાબિટીસ હોય તો તમને બ્લડ ટેસ્ટ સિવાય ખ્યાલ નહીં આવે. ઘણા પેશન્ટ એવું માનીને ચાલે કે મને ક્યારેય થાક નથી લાગતો કે મને કોઈ ઇન્ફેક્શન નથી થતું, કાપો પડે તો રૂજાઈ જાય છે એટલે મને શુગર નથી, એ ખૂબ મોટી ગેરમાન્યતા છે. એટલે હેરિડિટરી હોય મધર ફાધરને કે કોઈને પણ ડાયાબિટીસ હોય તો એ લોકોએ 40 પછી રેગ્યુલર એમનું શુગર ચેક કરાવતા રહેવું. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે શુગર લેવલ અપ જાય છે તમને ટેસ્ટ વગર ખ્યાલ નહીં આવે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. બીજું, સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ. આપણને ખ્યાલ છે આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે એવરીબડી ઇઝ ફેસિંગ વિથ ધ સ્ટ્રેસ લેવલ. એટલે સ્ટ્રેસવાળી લાઈફ તમે જેટલી કંટ્રોલમાં રાખી શકો, જેટલું સિમ્પલ સ્ટ્રેસ ફ્રી લાઈફસ્ટાઈલ તમારી હોય એ બહુ જરૂરી છે. શુગરનું લેવલ ના વધે અથવા તો ડાયાબિટીસ ના આવે એના માટે. આ બે પાર્ટ ઉપર એટલા માટે ખાસ ફોકસ કરવાનું કે ડાયાબિટીસ થયા પછી એની ટ્રીટમેન્ટ્સ વિશે આપણે વાત કરીશું. એની ટ્રીટમેન્ટ્સમાં મેડિસિન્સ છે, ઇન્સ્યુલિન છે, પણ એ આપણે ઓલમોસ્ટ એવું કહી શકાય કે લાઈફ ટાઈમ લેવું પડતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી જો ડાયાબિટીસ આપણને ન થાય એ સૌથી સારી અને આવકારદાયક બાબત છે. ડાયાબિટીસ થયા પછી જ્યારે આપણે ડેન્ટલ પ્રોબ્લેમ્સની વાત કરીએ છીએ તો એના ઇમ્પ્લિકેશનમાં આપણે શું થઈ શકે એ જોઈએ. કે એનો સૌથી વધારે પ્રોબ્લેમ ડાયાબિટીસનો ઓરલ કેવિટીમાં જે થતો હોય એ દાંત જે છે, દાંતના સ્ટ્રક્ચર ઉપર સ્પેસિફિકલી ડાયાબિટીસની કોઈ જ ઇફેક્ટ નથી, પણ ડાયાબિટીસની મેઇન ઇફેક્ટ ગમ્સ એટલે કે જે પેઢા કહીએ એ અને એની અંદરનું હાડકું, એટલે આપણા જે જડબાનું હાડકું જે છે એ બેની ઉપર જ એની મેઇન ઇફેક્ટ આવતી હોય. હવે એ ઇફેક્ટ જ્યારે આવે ત્યારે હાડકું ઓગળવાનું શરૂ થાય, દાંત પોતાની ગ્રીપ છોડીને દાંત એકદમ ઢીલા થવાનું શરૂ થાય. શુગર હોય એટલે ઇન્ફેક્શન ઝડપથી લાગવાના ચાન્સીસ થાય. આ બધી જ બાબતો ડેન્ટલની જે સ્ટ્રેન્થ છે, દાંતની જે મજબૂતી છે અને દાંતનું જે નોન ઇન્ફેક્ટિવ એન્વાયરમેન્ટ છે ઝડપથી ખતમ થતું છે. એટલે પેશન્ટને પાયોરિયા, બ્લીડિંગ ગમ્સ, ડેન્ટલ ઇન્ફેક્શનના હિસાબે દાંત ઢીલા થવાનું જ્યારે શરૂ થાય અને એનું જો ડાયગ્નોસિસ મોડું થાય તો મોટે ભાગે એ કન્ડિશનમાં દાંત કાઢવાનો જ વારો આવે. આપણે દાંત બચાવવાની કન્ડિશનમાંથી બહાર નીકળી જઈએ. એટલે પ્રોબ્લેમ એ થાય કે જ્યારે બી શુગર રિલેટેડ ઓરલ કેવિટીના આ જે પ્રોબ્લેમ્સ આવે આમ આપણને બહુ સામાન્ય પ્રોબ્લેમ લાગે, પણ જોવા જઈએ તો જે વખત દાંત તમારા રિમૂવ થવાના શરૂ થાય કે ડાયાબિટીસના હિસાબે પેઢા ઢીલા થઈને તમે દાંત ગુમાવતા જાઓ
એટલે તમારો ચુઈંગનો જે પોર્શન છે, જે ચાવવાનો જે પોર્શન છે, એ ઘણો બધો હેમ્પર થાય. હજુ આપણા ત્યાં આગળ એ બાબતમાં બહુ જ ઉદાસીનતા છે કે લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ કે ડેન્ટલ રિપ્લેસમેન્ટ કરાવવા માટે હજુ એટલા સજાગ નથી. એટલે કોકને કોક રીતે દાંત ગયા પછી એ એક કોમ્પ્રોમાઇઝ ફૂડ હેબિટમાં ધીરે ધીરે મુકાઈ જાય, કે એમનો ફૂડ હેબિટ ધીરે ધીરે ચેન્જ થાય અને એ ઘણી બધી પોષક વસ્તુઓથી એ ડિપ્રાઇવ્ડ હોય. હવે એવું થાય કે તમારા દાંત નથી, ચાવવાનું તમારું ડાયટ ચેન્જ થયું છે, એના હિસાબે તમારું સ્ટમક અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર સીધી જ ઇફેક્ટ આવે. અને આપણે જાણીએ છીએ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ તમારી જ્યારે બી ડિસ્ટર્બ થાય ત્યારે અલ્ટિમેટલી એક સર્કલ થાય, એક ચેનમાં તમે મુકાવો કે એમાંથી ધીરે ધીરે બીજા બધા રોગો પણ તમારા શરીરમાં એન્ટર થાય. અને એટ ધી એન્ડ ઓફ ધી ડે એવું થાય કે બિકોઝ ઓફ ધી ઓરલ કેવિટી પ્રોબ્લેમ છેવટે આપણે આપણા શરીરને એક એવા તબક્કામાં મૂકી દઈએ જ્યાં આપણે ઘણી બધી દવાઓ કે ઘણા બધા બીજા રોગોથી પીડાવવું પડે. એટલે જોવા જઈએ તો જે એન્ટ્રી ઓફ ધી બોડી, એટલે એવું કહેવાય કે તમારી ઓરલ હેલ્થ જો સારી છે તો તમારી ઓવરઓલ હેલ્થ સારી રહેવાની છે. બીજું એક ઉદાહરણ આપું કે મેં મારી 25 વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે ઘણા બધા પેશન્ટ જે 90 વર્ષની ઉપરના મેં ટ્રીટ કર્યા છે. આજના જમાનામાં 90 વર્ષ ઉપર જીવવું એ જ બહુ મોટી વાત છે. પણ મારું એક ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે કે જેટલા પેશન્ટ 90 વર્ષની ઉપરના મેં ટ્રીટ કર્યા છે એમાંના ઓલમોસ્ટ એવરી વન આઈ વુડ સે બધાના દાંતનો સેટ એમનો ઇન્ટેક્ટ છે, અથવા તો દાંત એમના ઓરિજિનલી એમના જડબામાં એમના એમ છે. દેટ શોઝ કે તમારું જેટલું ચ્યુઇંગ કેપેસિટી સારી છે, જેટલું તમે ચાવીને જમી શકો એની અંદર, એટલું જ તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ પાવરફુલ હોય, એ જ તમને અલ્ટિમેટલી તમારી લાઈફ એક્સપેક્ટન્સી કે હેલ્થ માટે ખૂબ જ કામમાં આવે છે. એટલે આ પોઈન્ટ આપણને બહુ નાનો લાગે, પણ તમે લાંબા ગાળા માટે જોવા જાઓ તો ડેન્ટલ હેલ્થ ઇઝ અ મેજર હેલ્થ ફોર ધી એન્ટાયર બોડી. સો વી હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધીસ થિંગ વેરી સિરિયસલી. અનફોર્ચ્યુનેટલી આપણે ડેન્ટલ હેલ્થને છેલ્લી પ્રાયોરિટીમાં મૂકતા હોઈએ છીએ. એટલે કે ધારો કે હાર્ટ પ્રોબ્લેમ છે, કે કિડની પ્રોબ્લેમ છે, કે કોઈ પણ એવા બીજા અવયવોનો પ્રોબ્લેમ હોય તો આપણા માટે ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે, જ્યારે ડેન્ટલ હેલ્થ એકદમ લાસ્ટ પ્રાયોરિટીમાં આવે. જ્યારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ડેન્ટલ ઓરલ કેવિટી ઇઝ ધ મેઇન એન્ટ્રન્સ એન્ડ વી શુડ બી ઇન્ફેક્શન ફ્રી માઉથ that will lead to the long life of the human body. મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી આપણે એક મહામારી કોરોનાથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે. વાત કરીએ કોરોનાની તો એમાં આપણે જોયું કે મોટાભાગે કોમોર્બિડ પેશન્ટ, એટલે કે જેમાં ડાયાબિટીસ, પ્રેશર કે બીજા રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય એવા બધા પેશન્ટોએ બહુ સફર કર્યું. ઘણા બધા લોકો એમાં જેમનો જીવ ગુમાવ્યો. આજે આપણે ડેન્ટલ હેલ્થ અને ડાયાબિટીસની વાત કરીએ છીએ ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની મ્યુકોરમાઇકોસિસ વિશે. મ્યુકોરમાઇકોસિસ જે છેલ્લા સેકન્ડ ફેઝમાં, ઇવન ફર્સ્ટ ફેઝમાં પણ મ્યુકોરમાઇકોસિસ પ્રેઝન્ટ હતો, પણ સેકન્ડ વેવમાં આપણે એમની ભયાનકતા જે જોઈ અને મ્યુકોરમાઇકોસિસના થવાના જે કોવિડ પછી થવાના જે કિસ્સાઓ જોવા મળ્યા એના મેઇન કારણમાં ડાયાબિટીસ એક મુખ્ય કારણ આવ્યું. અને અનફોર્ચ્યુનેટલી જે પેશન્ટો સફર થયા કે જેમની સર્જરી કરવાની આવી એમાં દાંત, પેડા અને આખા જડબા કાઢવાના ઘણા બધા કિસ્સા, ઓલમોસ્ટ 70% કેસીસની અંદર દાંત, પેડા અને જડબા કાઢવાનો વારો આવ્યો. અને એમાં ડાયાબિટીસ ઇઝ વન ઓફ ધ મેજર કોઝ ઇન ધીસ. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ડાયાબિટીસના હિસાબે જે ફંગલ ઇન્ફેક્શન જે છે, મ્યુકોરમાઇકોસિસ ઇઝ અ ફંગસ. એ ફંગલ ઇન્ફેક્શન કોઈ નવો રોગ નથી. મ્યુકોરમાઇકોસિસ આઈ થિંક એવું કહેવાય કે હ્યુમન બિંગ પૃથ્વી પર આવે પહેલાંથી ફંગસનું પ્રેઝન્સ છે. મ્યુકોરમાઇકોસિસ છે પણ બહુ જ જવલ્લે જોવા મળતો રોગ હતો. પણ આ કોરોના ટાઈમમાં આપણે જે મ્યુકોરમાઇકોસિસ જોયું તો એ ફંગસને ડાયાબિટીસની સાથેનું જે કોરિલેશન બહાર આવ્યું, એમાં એક થિયરી એવી પણ આવી એની અંદર કે મ્યુકોરમાઇકોસિસના કેસીસમાં ડાયાબિટીસની સાથેનું કોરિલેશન જે છે એમાં ઇન્સ્યુલિન ઇનસફિશિયન્સી ક્રિએટ થઈ અને એ ઇન્સ્યુલિન ઇનસફિશિયન્સી ક્રિએટ થવાના હિસાબે જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે કહીએ, એ કીટોએસિડોસિસ થવાના હિસાબે ફંગસને એક મોકળું મેદાન મળ્યું અને ફંગસ બહુ ફાસ્ટ પ્લોરિફ્લેટ થઈ. અને એ પ્લોરિફ્લેશનના હિસાબે મ્યુકોરમાઇકોસિસે જડબા, સાઇનસ, આંખો સુધી એનો વ્યાપ વધાર્યો અને આપણે સૌથી વધારે કેસીસ ભારતમાં મ્યુકોરમાઇકોસિસના જોયા. એટલે હવે આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી છે, પણ એ સામાન્ય બીમારી શરીરના બધા જ અવયવોને ઇફેક્ટ કરે છે અને એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન સુધી લઈ જાય છે. સો ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એન્ડ ધ મેસેજ ટુડે ઇઝ કે ડાયાબિટીસનું અર્લી ડિટેક્શન, સપોઝ તમારે હેરિડિટરી છે અથવા તો સ્ટ્રેસફુલ લાઈફ છે, બે ઉપર આપ ખૂબ ધ્યાન આપીએ. જેટલું અર્લી ડિટેક્શન થાય છે એટલું આપણે ડાયાબિટીસની સાથે સારી રીતે જીવી શકીએ. ડાયાબિટીસ થયા પછી તમે સારી લાઈફ ના જીવી શકો એવું નથી. ઘણી બધી દવાઓ, ઇન્સ્યુલિન, રેગ્યુલર લાઈફસ્ટાઈલની સાથે લાંબુ જીવન આરામથી જીવી શકાય.
જ્યાં સુધી દાંતના પ્રોબ્લેમ્સની વાત છે એમાં પણ ઘણી ખોટી માન્યતાઓ ઘણા લોકોને છે કે ડેન્ટલ પ્રોબ્લેમનું સર્જિકલ અથવા તો એનું ટ્રાન્સપ્લાન્ટ કે ઇમ્પ્લાન્ટ કરવાની પ્રોસિજર ડાયાબિટીક પેશન્ટમાં ના થઈ શકે એવું સહેજ પણ નથી. અમે મોટાભાગના બધા જ ડાયાબિટીસ પેશન્ટમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી છેલ્લા 20 વર્ષથી કરીએ છીએ. એ પણ એક પ્રોપરલી સમજણનો અભાવ છે લોકોમાં. એટલે હું આજે એ પણ કહીશ સ્વાસ્થ્ય સેતુના પ્રોગ્રામમાં કે ડાયાબિટીસને અને ડેન્ટલ ટૂથ રિપ્લેસમેન્ટ સ્પેસિફિકલી ઇમ્પ્લાન્ટ સર્જરીને કોઈ મેજર કોરિલેશન નથી. હવે ઘણા બધા એના પેરામીટર્સ નવી ટેકનોલોજી પ્રમાણે ચેન્જ થયા છે. તો સૌ દર્શક મિત્રોને મારી એક જ સલાહ કે ડાયાબિટીસને ઓરલ કેવિટીનો જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તમારી ઓવરઓલ હેલ્થ માટેની ઓરલ કેવિટીની હેલ્થને તમે જેટલી સાચવશો એટલું તમારું ઓવરઓલ હેલ્થ સારું રહેશે. એટલે ઓરલ કેવિટી, દાંત પીડા કે એના રિલેટેડ પ્રોબ્લેમ્સને ક્યારેય નિગ્લેક્ટ કરવાની. નાનામાં નાનો પ્રોબ્લેમ હોય તો એને અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટથી તમે જો સોલ્વ કરો છો તો લાંબા પ્રોબ્લેમો ક્યારેય આવતા નથી.